હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું શ્રીજી ક્લાસીસના યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે ઈઆઈમાં ચેપ્ટર 5ના જે એમસીક્યુ છે તેના વિશે ડિસ્કશન કરીશું. ક્વેશ્ચન નંબર 1, નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી બાય, કે જે નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે તેને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કઈ રીતે કન્વર્ટ કરવામાં આવે છે તો ટ્રાન્સડ્યુસરની મદદથી કરવામાં આવે છે. ફિઝિકલ ક્વોન્ટિટી કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી બાય, જે ફિઝિકલ ક્વોન્ટિટી છે તેને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં શેની મદદથી કન્વર્ટ કરવામાં આવે છે તો ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરની મદદથી કન્વર્ટ કરવામાં આવે છે. બોર્ડન ટ્યુબ ઇઝ ટાઈપ ઓફ બોર્ડન ટ્યુબ ઇઝ વિચ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર. બરાબર, ખાસ ધ્યાન રાખીશું કે બોર્ડન ટ્યુબ ઇઝ વિચ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર તો ડિટેક્ટર અથવા પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર છે. LVDT ઇઝ વિચ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર, LVDT કયા પ્રકારનું ટ્રાન્સડ્યુસર છે તો એ પણ સેકન્ડરી ટ્રાન્સડ્યુસર છે. બરાબર, આ જે એક્ઝામ્પલ છે તેના એક્ઝામ્પલ આપણે ખાસ ધ્યાન રાખીશું કે સપોઝ તમને એવું પૂછી શકે કે ફ્રોમ ફોલોઈંગ વિચ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ પ્રાઇમરી ટ્રાન્સડ્યુસર, તો તમને અલગ અલગ ઓપ્શન આપેલા હોય અને એમાં જો બોર્ડન ટ્યુબ હોય તો સાચો જવાબ આવે બોર્ડન ટ્યુબ. એવી જ રીતે ફ્રોમ ફોલોઈંગ વિચ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ સેકન્ડરી ટ્રાન્સડ્યુસર, તો એમાં સાચો જવાબ આવે LVDT. એક્ટિવ ટ્રાન્સડ્યુસર ઓલ્સો કોલ્ડ, એક્ટિવ ટ્રાન્સડ્યુસરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો સેલ્ફ જનરેટિંગ. બરાબર, વિચ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર ડુ નોટ રિક્વાયર એક્સટર્નલ સોર્સ ઓર પાવર, કયા પ્રકારના ટ્રાન્સડ્યુસરમાં બાહ્ય સોર્સ કે પાવરની જરૂર પડતી નથી તો એક્ટિવ ટ્રાન્સડ્યુસરમાં. થર્મોકપલ, ફોટોવોલ્ટિક સેલ આર એક્ઝામ્પલ ઓફ, થર્મોકપલ અને ફોટોવોલ્ટિક સેલ શેના ઉદાહરણ છે તો એક્ટિવ ટ્રાન્સડ્યુસરના ઉદાહરણ છે. એવી જ રીતે આનો પણ રિવર્સ ક્વેશ્ચન કદાચ તમને આવી રીતે પૂછી શકે કે ફોટોવોલ્ટિક સેલ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વિચ ટ્રાન્સડ્યુસર, એક્ટિવ, પેસિવ, બોથ અથવા નન, તો એનો આન્સર આવે એક્ટિવ ટ્રાન્સડ્યુસર. બરાબર, તો આ રીતે આનો પણ અલગ ક્વેશ્ચન બનાવી શકાય છે. એટલે એક્ઝામ્પલ ખાસ આના યાદ રાખીશું. વિચ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર રિક્વાયર્ડ એક્સટર્નલ સપ્લાય ઓર સોર્સ, કયા પ્રકારના ટ્રાન્સડ્યુસરમાં એક્સટર્નલ સપ્લાય અથવા સોર્સ જોઈએ છે તો પેસિવ પ્રકારના. પેસિવ ટ્રાન્સડ્યુસર ઓલ્સો નોન એઝ પેસિવ ટ્રાન્સડ્યુસરનું બીજું નામ શું છે તો વેરિયેબલ પેરામીટર એનાલોગ ટ્રાન્સડ્યુસર. આખું પૂરું નામ યાદ રાખીશું, વેરિયેબલ પેરામીટર એનાલોગ ટ્રાન્સડ્યુસર. એના પછી પોટેન્શિયોમેટ્રિક, આરટીડી, એલવીડીટી, સ્ટ્રેઇન ગેજ આર એક્ઝામ્પલ ઓફ, એટલે કે પોટેન્શિયોમીટર, આરટીડી, એલવીડીટી અને સ્ટ્રેઇન ગેજ શેના એક્ઝામ્પલ છે તો પેસિવ ટ્રાન્સડ્યુસરના છે. આમાંથી અલગ અલગ 4 MCQ પણ બનાવી શકે છે કે પોટેન્શિયોમીટર ઇઝ અ એક્ઝામ્પલ ઓફ વિચ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર તો પેસિવ ટ્રાન્સડ્યુસર, આરટીડી ઇઝ અ એક્ઝામ્પલ ઓફ વિચ ટ્રાન્સડ્યુસર તો પેસિવ. આવી રીતે આના 4 અલગ અલગ ક્વેશ્ચન બની શકે છે. બરાબર, અથવા તો આમાંથી તમને એવી રીતે પણ ક્વેશ્ચન પૂછી શકે કે ફ્રોમ ફોલોઈંગ વિચ ઇઝ નોટ પેસિવ ટ્રાન્સડ્યુસર. બરાબર, એમાં કોઈ પણ 3 ઓપ્શન રાખે અને બીજો કોઈક ઓપ્શન બીજો ઉમેરી દે તો એ જે અલગ ઓપ્શન હોય તેનો સાચો જવાબ થશે, તો એ પણ યાદ રાખીશું. રેડિયેશન ટ્રાન્સડ્યુસર ઇઝ વિચ ટાઈપ ઓફ ટ્રાન્સડ્યુસર, રેડિયેશન ટ્રાન્સડ્યુસર કયા પ્રકારનું ટ્રાન્સડ્યુસર છે તો એ પણ એક્ટિવ પ્રકારનું ટ્રાન્સડ્યુસર છે. રેઝિસ્ટિવ ઇન્ડક્ટિવ કેપેસિટિવ ટ્રાન્સડ્યુસર એ એનો એક્ઝામ્પલ છે તો એ પેસિવ ટ્રાન્સડ્યુસરના એક્ઝામ્પલ છે. ફ્રીક્વન્સી જનરેટર, ડિજિટલ ટ્રાન્સડ્યુસર આર એક્ઝામ્પલ ઓફ, ફ્રીક્વન્સી જનરેટર અને ડિજિટલ ટ્રાન્સડ્યુસર એના એક્ઝામ્પલ છે તો એ પેસિવ ટ્રાન્સડ્યુસરના એક્ઝામ્પલ છે. એક કામ કરીશું કે જેટલા પણ એક્ટિવ ટ્રાન્સડ્યુસર છે એનું લિસ્ટ બનાવી લઈશું અને જેટલા પણ પેસિવ છે તેનું પણ તમારી લિસ્ટ અલગ બનાવી લેવાનું. નેચરલી અવેલેબલ ક્રિસ્ટલ, કયા ક્રિસ્ટલ નેચરલી અવેલેબલ હોય છે તો ક્વાર્ટઝ અને ટર્મેલાઇન. હવે આનો તો રિવર્સ ક્વેશ્ચન આવો પૂછે કે ક્વાર્ટઝ ઇઝ અ વિચ ટાઈપ ઓફ ક્રિસ્ટલ, નેચરલ ઓર સિન્થેટિક, તો જવાબ આવે નેચરલ. બરાબર, એવી જ રીતે જે સિન્થેટિક ક્રિસ્ટલ છે તેમાં રોચેલ સ્ટીલ, એલ્યુમિનિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ. બરાબર, પૂરું નામ એલ્યુમિનિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ એડીબી, તો આ જે છે એ સિન્થેટિક ક્રિસ્ટલ છે. હવે કદાચ આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે કે એલ્યુમિનિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ ઇઝ વિચ ટાઈપ ઓફ ક્રિસ્ટલ, તો આન્સર આવે સિન્થેટિક ક્રિસ્ટલ. નેચરલ ક્રિસ્ટલ યુઝ ફોર, નેચરલ ક્રિસ્ટલ શાના માટે વપરાય છે તો સ્લો સ્પીડ પેરામીટર માટે વપરાય છે. એટલે કે જ્યાં સ્પીડના જે પેરામીટર્સ હોય તે ઓછી સ્પીડ પર વેરી થતા હોય, બદલાતા હોય તેના માટે વપરાય છે. સેન્સિટિવિટી ઓફ અ સિન્થેટિક ક્રિસ્ટલ, સિન્થેટિક ક્રિસ્ટલ હોય તેમની સેન્સિટિવિટી કેવી હોય છે તો વધારે હોય છે. પીઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ ઇઝ, પીઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ કેવી હોય છે તો રિવર્સિબલ ઇફેક્ટ હોય છે. બરાબર, when coil cut magnetic field EMF induced, બરાબર, when coil cut magnetic field EMF induced in it, બરાબર, એટલે કે જ્યારે કોઇલ મેગ્નેટિક ફિલ્ડને કટ કરે ત્યારે એમાં જે EMF ઉત્પન્ન થાય છે તે આપણે કયા સૂત્રની મદદથી આપી શકીએ તો BLV આ સૂત્રની મદદથી આપી શકીએ છે. રેન્જ ઓફ રોટરી પોટેન્શિયોમીટર, રોટરી પોટેન્શિયોમીટર છે તેની રેન્જ કેટલી છે તો 100 ohmથી 100 કિલો ઓહ્મ જેટલી હોય છે. પાવર રેટિંગ ઓફ રોટરી પોટેન્શિયોમીટર, પાવર રેટિંગ કેટલું હોય છે. બરાબર, પાવર રેટિંગ કેટલું હોય છે તો પાવર રેટિંગ પર તમારે ધ્યાન રાખવાનું છે કે રોટરી જે પોટેન્શિયોમીટર છે તેનું પાવર રેટિંગ 5 મેગાવોટ છે.
અને પછી ટાઈમ લેગ ઇન આરટીડીમાં ટાઈમ લેગ કેટલું હોય છે તો 2 થી 10 સેકન્ડનો ટાઈમ લેગ રાખવામાં આવે છે. એના પછી થર્મિસ્ટરનો ટેમ્પરેચર કોફિશિયન્ટ કેવો હોય છે તો નેગેટિવ ટેમ્પરેચર કોફિશિયન્ટ હોય છે. બરાબર, જે થર્મિસ્ટર છે એનો ટેમ્પરેચર કેવો હોય છે તો નેગેટિવ હોય છે. તેની સ્કેલ કેવી હોય છે તો સ્કેલ એની કેવી હોય છે નોન લિનિયર હોય છે. પછી વાત કરીએ ટેમ્પરેચર રેન્જ કેટલી હોય છે તો 100 થી 250 ડિગ્રી સેલ્સિયસ જેટલી ટેમ્પરેચર રેન્જ હોય છે. એનું મેક્સિમમ ટેમ્પરેચર આપણે કેટલું એચીવ કરી શકીએ છીએ તો મેક્સિમમ ટેમ્પરેચર 400 ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે એને એચીવ કરી શકીએ છીએ. થર્મિસ્ટર યુઝ ટુ મેઝર, થર્મિસ્ટર શું માપવા માટે વપરાય છે તો ફ્લો, પછી પ્રેશર માપવા માટે અને લિક્વિડ લેવલ માપવા માટે વાપરી શકાય છે. તો આ થર્મિસ્ટરના ક્વેશ્ચન ખાસ યાદ રાખીશું કે ટેમ્પરેચર કોએફિશિયન્ટ કેવો છે, સ્કેલ કેવી છે, એની ટેમ્પરેચર રેન્જ કેટલું, મેક્સિમમ ટેમ્પરેચર કેટલું. બરાબર. રેઝિસ્ટન્સ વાયર ઓફ અનબોન્ડેડ ટાઈપ સ્ટ્રેન ગેજ મેડ ઓફ, અનબોન્ડેડ ટાઈપ સ્ટ્રેન ગેજ છે તેનો રેઝિસ્ટન્સ વાયર શેમાંથી બનાવવામાં છે તો ટંગસ્ટન અને પ્લેટિનિયમથી. હવે જે રેઝિસ્ટન્સ વાયર યુઝ થાય છે તેનો ડાયામીટર કેટલો તો 5 માઇક્રોમીટરનો હોય છે. આ ખાસ ધ્યાન રાખીશું, અનબોન્ડેડ ટાઈપ સ્ટ્રેન ગેજ છે. બરાબર. રેઝિસ્ટન્સ ઓફ ઈચ વાયર યુઝડ ઇન અનબોન્ડેડ ટાઈપ સ્ટ્રેન ગેજ, અનબોન્ડેડ ટાઈપ સ્ટ્રેન ગેજમાં દરેક જે વાયર વપરાય છે તેનો રેઝિસ્ટન્સ કેટલો તો 120 થી 1000 ઓહ્મ સુધી હોઈ શકે છે. ડાયામીટર ઓફ વાયર યુઝડ ઇન બોન્ડેડ ટાઈપ સ્ટ્રેન ગેજ, બોન્ડેડ ટાઈપ સ્ટ્રેન ગેજમાં જે વાયર વપરાય તેનો ડાયામીટર કેટલો તો 0.025 mm. બરાબર. ગેજ ફેક્ટરનું સૂત્ર કયું છે તો ડેલ્ટા આર બાય આર અપન ડેલ્ટા એલ બાય એલ. આપણને ખાસ ધ્યાન રાખીશું કે એનું સૂત્ર કયું છે. એના પછી વાત કરીએ, ઇફ ગેજ ફેક્ટર ઇન્ક્રીઝડ સેન્સિટિવિટી, જો ગેજ ફેક્ટર ઇન્ક્રીઝ કરીએ તો સેન્સિટિવિટી શું થાય તો એ પણ ઇન્ક્રીઝ થશે. ફ્રીક્વન્સી રેન્જ ઓફ એલવીડીટી, એલવીડીટી કેટલી ફ્રીક્વન્સી રેન્જ માટે વાપરી શકાય તો 50 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધી વાપરી શકાય છે. ધ્યાન રાખજો 50 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધી. એલવીડીટીનો વર્કિંગ પ્રિન્સિપલ શું છે તે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સના પ્રિન્સિપલ પર કામ કરે છે. એના પછી કેપેસિટન્સ ઓફ પેરેલલ પ્લેટ કેપેસિટર્સ એની મદદથી અપાય તો એપ્સિલોન 0 એપ્સિલોન આર ઈ બાય ડી. એપ્સિલોન 0 શું તે ફ્રી સ્પેસ પરમિટિવિટી, એની વેલ્યુ આપણે ખાસ યાદ રાખીશું. બરાબર. અહીંયા કદાચ આપણે 8.854 પણ અહીંયા મૂકી શકીએ. બરાબર, પણ બુકમાં આપેલી હતી એટલા માટે જ આ લખેલી છે. ઈઆર શું છે રિલેટિવ પરમિટિવિટી છે ડાઇલેક્ટ્રિક મટીરિયલની. એ શું છે કોમન એરિયા છે પ્લેટ વચ્ચેનો મીટર સ્ક્વેર. અને ડી શું છે તો ડિસ્ટન્સ બિટવીન પ્લેટ આપેલું છે. બરાબર. પછી કેપેસિટન્સ કેન બી ચેન્જ બાય ચેન્જિંગ, કેપેસિટન્સ આપણે શેની મદદથી ચેન્જ કરી શકીએ તો આ ત્રણ જે ઈઆર, એ અને ડી છે ત્રણને ચેન્જ કરી અને આપણે ચેન્જ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ ઓફ ડિજિટલ ટ્રાન્સડ્યુસર, ડિજિટલ ટ્રાન્સડ્યુસરનો એક્ઝામ્પલ શું છે તો સાફ્ટ એન્કોડર છે. ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર કોણ છે તો ઓપ્ટિકલ ટ્રાન્સડ્યુસર લાઇટ સેન્સર છે. બરાબર. ઓપ્ટિકલ સેન્સર પ્રોડ્યુસ લાઇટ સિગ્નલ એકોર્ડિંગ ટુ, બરાબર, જે ઓપ્ટિકલ સેન્સર છે તે લાઇટ જે સિગ્નલ પ્રોડ્યુસ કરે છે તે શેના આધારે પ્રોડ્યુસ કરે છે તો લાઇટના આધારે પ્રોડ્યુસ કરે છે. પછી જે W ઇઝિકલ્સ ટુ એનું સૂત્ર શું છે તો H. બરાબર, H ગામા જે અથવા W ઇઝિકલ ટુ HC અપન લીમડા. H શું છે તો પ્લેન્ક કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ 6.63 મલ્ટીપ્લાય 10⁻³ GS. આની ખાસ વેલ્યુ યાદ રાખીશું પ્લેન્ક કોન્સ્ટન્ટની. બરાબર. અથવા તો કદાચ એવું પૂછે વોટ ઇઝ ઇન્ડિકેટેડ બાય J તો એને કહેવાય પ્લેન્ક કોન્સ્ટન્ટ. અને જો કદાચ વેલ્યુ પૂછે તો વેલ્યુ, તો આ જે છે એ ખાસ મહત્વનું છે એના માટે. બરાબર. સ્પીડ ઓફ લાઇટ એ તો આપણને બધાને ખ્યાલ હોય. બરાબર. વિચ સરફેસ એમિટ્સ ઇલેક્ટ્રોન ઇન ફોટોટ્યુબ, ફોટોટ્યુબમાં કઈ સરફેસ ઇલેક્ટ્રોન એમિટ કરે છે તો કેથોડ. વિચ ગેસ ફિલ્ડ ઇન ગેસ ફિલ્ડ ફોટોટ્યુબ, ગેસ ફિલ્ડ ફોટોટ્યુબમાં કઈ ગેસ ભરવામાં છે તો આર્ગોન. આયોનાઇઝેશન ઓફ આર્ગન અકરેટ્સ, આર્ગોનનું આયોનાઇઝેશન કેટલા વોલ્ટેજે થાય છે તો 15.7 વોલ્ટેજ થાય છે. હાઉ મેની ઇન્ટરમીડિયેટ ઇલેક્ટ્રોડ યુઝ ઇન ફોટો મલ્ટીપ્લાયર, ફોટો મલ્ટીપ્લાયરમાં કેટલા ઇન્ટરમીડિયેટ ઇલેક્ટ્રોડ વપરાય છે તો 8 થી 10 વપરાય છે. ઇન્ટરમીડિયેટ ઇલેક્ટ્રોડ ઓફ ફોટો મલ્ટીપ્લાયર ઇઝ ઓલ્સો કોલ્ડ, જે ઇન્ટરમીડિયેટ ઇલેક્ટ્રોડ હોય છે તેને શું કહેવાય તો ડાયનોડ પણ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખીશું. LDR વર્ક ઓન વિચ ઇફેક્ટ, LDR કઈ ઇફેક્ટ પર કામ કરે છે તો ફોટો કન્ડક્ટિવ ઇફેક્ટ પર કામ કરે છે. ફોટોડાયોડ વર્ક ઇન, ફોટોડાયોડ કઈ કન્ડિશનમાં કામ કરે છે તો રિવર્સ બેઝમાં કામ કરે છે. બરાબર. વેન સેમિકન્ડક્ટર જંક્શન રિવર્સ બેઝ ધેન રિવર્સ સેચ્યુરેશન કરંટ ફ્લો ડ્યુ ટુ, જ્યારે સેમિકન્ડક્ટર જંક્શન હોય તે રિવર્સ બેઝ હોય. બરાબર. ત્યારે જે રિવર્સ સેચ્યુરેશન કરંટ શાના કારણે ફ્લો થાય તો માઇનોરિટી ચાર્જ કેરિયરના લીધે ફ્લો થાય છે. ખાસ આ યાદ રાખવાનું છે કે માઇનોરિટીના લીધે ફ્લો થાય છે. ફોટોડાયોડ યુઝ ફોર ધ ફ્રીક્વન્સી ઓફ, ફોટોડાયોડ કેટલી ફ્રીક્વન્સી સુધી વપરાય તો 10 મેગાહર્ટ્ઝ સુધી. રિલેશન બિટવીન આઉટપુટ એન્ડ ઇનપુટ ઓફ ટ્રાન્સડ્યુસર, ટ્રાન્સડ્યુસરમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ કેવો હોય તો લિનિયર હોય છે. આરટીડીનું પૂરું નામ શું છે તો રેઝિસ્ટન્સ ટેમ્પરેચર અને ડિટેક્ટર. બરાબર. રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટરનું પૂરું નામ છે. LDRનો લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટન્સ, LVDTનું લિનિયર વેરિયેબલ ડિફરન્શિયલ ટ્રાન્સડ્યુસર. વેન આઇસોલેશન બિટવીન કંટ્રોલ સર્કિટ એન્ડ પાવર સર્કિટ ઇઝ રિક્વાયર્ડ, એટલે કે તમારી કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટ વચ્ચે જો આઇસોલેશન જોતું હોય તો તમારે શું વાપરવામાં આવે તો ઓપ્ટો આઇસોલેટર વાપરવામાં આવે છે. ઓપ્ટો આઇસોલેટરના બીજા નામ શું છે તો ફોટો કપલર અથવા ઓપ્ટો કપલર પણ તેને કહેવામાં આવે
છે. અને બીજા નામ જે છે સેકન્ડ નામ એ ખાસ યાદ રાખીશું, બરાબર. મેઇનલી એનો ઉપયોગ આઇસોલેશન મેળવવા માટે થાય છે કંટ્રોલ સર્કિટ અને પાવર સર્કિટમાં. જો તમને વિડીયો ગમ્યો હોય ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અમારા આવનારા વિડીયોની માહિતી મળતી રહે. થેન્ક યુ.